જિલ્લા પંચાયતમાં ટોટલ 84 લાખ, પ્લમ્બિંગ કામ, વોટરપ્રૂફ, પછી એસી, પછી સોલાર પેનલ, પેવર બ્લોક અને સાફ સફાઈ, રિપેરિંગ, આ બધાના ખર્ચમાં 84 લાખનું થયું છે. આ ખર્ચમાં કૌભાંડનો આક્ષેપ છે, તમારું આ મામલે શું કહેવું છે? આખું ક્લિયર જ છે ભાઈ, આખું કમ્પ્લીટ. એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયો વપરાણો પ્લમ્બિંગમાં, પછી સાફ સફાઈમાં, પછી પેવર બ્લોકમાં, આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા ક્યાં રૂપિયા વપરાણાય. તૈયાર કર્યો છે 12 લાખ 16 લાખ લીથો તૈયાર જ છે, બિલ ક્લિયર જ છે, પણ સાફ સફાઈના 12 લાખ રૂપિયા બતાડ્યા છે. તો એવા ક્યાં વર્ષો ત્યાં ગંદવાળો હતો કે 12 લાખ ત્યાં સાફ સફાઈના? અને મેમ હજુ સાફ સફાઈ હજુ બધું જગ્યાએ થઈ નથી, કેમ કે જોવા જઈએ તો આખી જિલ્લા પંચાયત જે હોવી જોઈએ એ પ્રમાણે સામાન્ય રીતે આપણે જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ છે ને, એક તમને હું બહુ માહિતી સારી આપું કે આપણી પાસે બિલ્ડિંગ તો જે ડિમોલેશન કરવાનું તો આપણી પાસે વ્યવસ્થા નહોતી. ત્યાર પછી આપણને આ બિલ્ડિંગ માટે આપણે સરકારમાં દરખાસ્તો કરી, કલેક્ટર પાસે માથાકૂટ કરી અને આપણને એક વખત આ પાડી, પછી પાછું લીગલી આપણને આપ્યું નહીં, સાફ સફાઈ કરીને આપણે મૂકી દેવું પડ્યું. ત્યાર પછી પાછો લાંબા સમય પછી આપણને એણે મંજૂરી આપી કે આ બિલ્ડિંગ તમને વાપરવામાં આપી છે. એટલે 2 વખત તો સાફ સફાઈ જે કરવી પડી હતી, જર્જરિત જ હતું બિલ્ડિંગ. લાંબો સમય એમ કર બહુ લાંબો સમય પડતર નહોતું, પણ ખરેખર જર્જરિત બિલ્ડિંગ હતું. ખર્ચો થયો જ છે, ખર્ચો નથી થયો એવું નથી. તમે જે કહી શકો છો, વિરોધ પક્ષના આક્ષેપ પણ કરીએ કે એનું ખોટું નથી. વિરોધ પક્ષે તેને એનું કામ કરવું જોઈએ. પત્રકારિત્વ છે એને ટ્રસ્ટ રહેવું જોઈએ. તટસ્થ રીતે જે તમારું હોય તે ખોટું હોય તો ખોટું તમારે સાબિત કરીને બજારમાં લઈ આવવું જોઈએ. એની ના નથી પડતા. બિલ જો એક વસ્તુ સાંભળો, બિલ અમે 22 લાખ રૂપિયા ચૂકવા છે. અમે 22 લાખ રૂપિયા જે ચૂકવા છે ને, જે 84 લાખમાંથી 67 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે ને, ચૂકવવા પત્રો, એમાંથી 22 લાખ રૂપિયા જે અમે ચૂકવા છે એ અમે જે કારોબારી જે માની લો કે સ્વભંડોળની રકમ દરેક ડિપાર્ટમેન્ટને કોઈને 2 કરોડ, કોઈને 50 લાખ, કોઈને 40 લાખ અમે આપતા હોય, મેન્ટેનન્સ માટેની ગ્રાન્ટ આપતા હોય. એમાંથી એને 22 લાખ રૂપિયા વધતા થાય ચૂકવા છે. બાકીની સરકારની અંદર દરખાસ્ત કરેલી છે. બાકીના 67 લાખ રૂપિયા સરકારમાં તમે માગ્યા છે સ્થળાંતરના. જો અમને આપે તો ભલે, નહીં આપે તો અમારે સ્વભંડોળમાંથી જ ચૂકવવા પડશે અને બીજા પૈસા ચૂકવા નથી. તમારા જે અમને આ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે એના માટે સંપૂર્ણ રીતે જે અમે તપાસ એ કરાવવાના છીએ કે આ ખરેખર ખર્ચો સાચો થયો છે, ખોટો થયો છે, એને તટસ્થ રીતે અમે તપાસ કરાવવાના છીએ. 22 લાખ નહીં મારા ભાઈ, આવડું 3 મહિના સ્થળાંતર આવેલું, એટલા વાહનો, એટલા માણસો. આમાં કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી તો અહીંથી લઈને આવવાનો નથી. આપી તમને એક વસ્તુ તમે એક પારિવારિક રીતે તમે સાંભળશો, મીડિયાને એક વાર મૂકીને સાંભળશો. મેં કામ કરાવીએ ને એક વર્ષે અમે પેમેન્ટ નથી દઈ શકતા, કારણ કે અમારી પાસે પેમેન્ટ તો હોવું જોઈએ ને. અમને સરકાર દે, લાંબા સમયે પેમેન્ટ આપે. એક વર્ષ સુધી કોઈ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન આપી શકતા હોય ત્યારે 5-10% ભાવ વધારે આપ્યો હોય, ન આપો તો કોઈ કામ ન કરતા હોય. નથી, મોડી જ આવે. મેન્ટેનન્સની ગ્રાન્ટ હંમેશા મોડી જ આવે છે. અને મોડી આવે ત્યારે કોઈ માણસ કામ કરે. અમે 10 જણાના ભાવ મંગાવ્યા છે. હવે 10માંથી કોઈ 130 પીરે, 120 પીરે, 105 પીરે, તમે 105 વાળાને જ કામ આપ્યા છે. એટલે વધારે જ દેવા પડે છે ભાવ. વધારે અત્યારે જો કોઈ પણ કામ કરે તો એ ભાવમાં જ કામ આવે છે. પહેલાંની કોઈ ડાઉનમાં ભાવ આવતા જ નથી. એટલે તમારે કોઈ પણ રિપેરિંગ કરાવડો એમાં અમે ભાવ માગીએ છીએ. સરકારના ધારા ધોરણ મુજબ ભાવ માગીને જ અમે આપીએ છીએ. આ કોઈ અમારી આઈથે કે અધિકારીઓની આઈથે ન કરી શકે. SORના ભાવ હોય. અમે સમજતા નથી. પરચોરણ મેન્ટેનન્સ હોય, મેન્ટેનન્સ કામમાં વધારે ભાવ માંગવાના જ છે. એટલે વધારે એટલે એને અમે જાતે વધારે ન દેતા હોય, અધિકારીને કોઈ એવો પાવર નથી. પણ જે બજારમાં અમે ભાવ માગતા હોય, ઘણીવાર અમારા 3 જાતના ભાવ હોય. એક રેટ માગતા હોય છે કે 12 મહિના સુધી અમારે બધી વસ્તુની જ્યાં જરૂરી પડે, લેબર કામ અને મટીરિયલનો ભાવ, એક એ હોય છે. પછી બીજું જે અમારે કામ સ્થળાંતર કરવું હોય તો અમે એના રેટ માગીએ કે ભાઈ અહીંથી વાહન લઈ અને અમારે ટેબલ ખુરશી કે જે વસ્તુ માલ સામાન છે ઉઠાવીને કાર્ટિંગ કરવું, એને લેબરનો ભાવ આપે કે ભાઈ લેબર છે કે ભાઈ 400 રૂપિયા ભાવ હોય, 500 રૂપિયા ભાવ આપ્યો, 600 રૂપિયા આપ્યો હોય. લાઈટ ભાઈ ઓલું લાવાય કાઢીને દીધું હતું.